દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આશા વર્કર બહેનો, આશા વર્કર ફેસિલિટેટરો એકત્ર થયા હતા ને જે આજના સમયમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, છતાં આ બહેનોનો પગાર નથી વધી રહ્યો ને એ માંગ સાથે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદના એલિસ બ્રિજ ખાતેથી હાલ જે આશા વર્કર બહેનો છે તેમને એક મોટી રેલી નીકળી છે અને આ રેલીમાં તંત્રનો સરકારને ઝંઝોળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તેમને યાદ અપાવવામાં આવી રહ્યો છે કે આટલી મોંઘવારીમાં જે શોષણ તેમનો આર્થિક રીતે કરવામાં આવી રહ્યો છે, જે કામની બાબત હોય તો ઘણી બધી જવાબદારીઓ તેમના માથે નાખી દેવામાં આવે છે, પરંતુ જ્યારે પૈસા આપવાની વાત હોય, પગાર ચૂકવવાની વાત હોય ત્યારે પગાર ચૂકવવામાં નથી આવતો એવી સ્થિતિ નિર્માણ થાય છે ને આના જ કારણે છેલ્લા ઘણા વર્ષોથી આશા વર્કર બહેનો છે તે રેલીઓ કરી રહી છે, માંગ કરી રહી છે, છતાં સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું। પરંતુ જ્યારે કોઈ પણ નેતાની સભા હોય, વડાપ્રધાન આવવાના હોય ત્યારે આ બહેનોને છે તે ભીડ બતાવવા માટે બોલાવવામાં આવે છે, પણ જે પગાર ચૂકવવાની વાત છે તેમાં આનાકાની થાય છે। આ મામલે જે આશા વર્કર બહેનો અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે, શું તેમની વેદના છે, શું પીડા સાથે તેઓ વાત કરી રહ્યા છે તે સાંભળો। બેન, આપનું નામ અને પરિચય। મારું નામ અનાઈ દક્ષાબેન શૈલેષકુમાર, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। અમે બધા આશા ફેસિલિટર બહેનો બધા અમે આવ્યા છીએ। આજે બધી દૂર દૂરથી પણ આવ્યા હું અને આજે અમારા પડતર માગણીઓને લઈને અમારે સરકારના શ્રીને વાત પહોંચાડવાની તો તમે આગામી ચૂંટણી આવો તો અમારું કંઈક વિચારો। મોંઘવારી વધી રહી દિવસે દિવસે, કામ વધી રહ્યું, અમને કશું જ પોસાતું નહીં। મોંઘવારી બધામાં વધારે, જો અમારું મારે જો 2500 રૂપિયા આશા બહેનોને મળે અને 2000 રૂપિયા અમને મળે, એટલામાં મોંઘવારીમાં શું થાય? અમારું બાળકોને ભણાવવાનું, ગેસના બાટલાના ભાવ વધુ, રાશનના ભાવ વધુ, તો અમે શું એવા ગુના કર્યા કે સરકાર અમારી માગણીઓ પૂરી નહીં કરતી? તો અમને તો આશાઓનું એટલું શોષણ થાય ને, સીએચઓનું કામ આવે તો આશાઓને આપવાનું, પંચાયતનું કામ આવે તો આશાઓને આપવાનું, તમામ કામગીરી એવી તો કેટલી કામ, ચૂંટણી આવે તો પણ અમને કામ આપવાનું, જેનું અમને કોઈ જ માનવ વેત કશું મહેનતાનું મળતું નહીં। લોકો અમને પાણીનું, ચાનું કશું જ પૂછતા નહીં, તો પણ અમે કામ કરીએ। ઓનલાઈન કામગીરી કરવાની, ઓનલાઈન કામગીરી અમારા ઘરના ખર્ચે અમારે બધું કરવાનું, પોતાના મોબાઈલ વાપરવાના, પોતાના બેલેન્સો વાપરવાના। તો તમે મોબાઈલ આપો, અમને કંઈક ઓનલાઈન કામ કરાવો, ઓનલાઈન અમારે એન્ટ્રી કરવાની, લોકેશન મૂકવાનું, ફોટા અપલોડ કરવાના। હવે આ બધું તો અમે કઈ રીતે કરી શકીએ 2500માં? તો સરકારને અમારે નમ્ર વિનંતી કે મહેરબાની કરીને અમારા સામું જોવો ને અમારું કંઈક કરો। અમે હવે તો એવું થાય કે ખેતરમાં કોઈના ઘરના કચરા પોતા કરવા સારા, એવું થઈ ગયું। આશા બેન વર્કરો છે તે આશા લઈને અમદાવાદ સુધી આવે છે, આવેદન પત્ર પાઠવવામાં આવે છે કે પગાર વધારો કરવામાં આવે, છતાં લોકોના પેટનું પાણી નથી હલતું। તો કઈ રીતે જોવો છો? કેમ સંવેદનશીલ સરકાર એક તરફ મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવે છે કે અમે મહિલાઓ માટે આવું કરીએ છીએ, પેલું કરીએ છીએ, તો પછી આવું કેમ તમારે? અમને એ જ ખબર નથી પડતી કે સરકાર અમારી માગણીઓ સ્વીકાર, બધાને મોંઘવારી પ્રમાણે ભથ્થું વધારો તો અમારું કેમ નહીં? સરકાર એક તરફ એમ કે બાળ મરણ અટકાવો, માતા મરણ અટકાવો, તો જે મેન પાયો એ કામ અમે કરીએ તો પછી અમારા સામું સરકાર કેમ જોતી નહીં? મને એ વિચાર આવે। આવતો નથી, 2000 તેલનો ડબ્બો પણ આવતો નથી, કોઈ બી કામગીરી આવે તો બસ આશા જ કરે, આશા જ કરે। ચૂંટણીનું કામ બી પણ આશાનો કોઈ મહેનતાણું મળતું નથી। કેટલા સમયથી તમે આવી રીતે અમદાવાદમાં ધક્કા ખાઈ રહ્યા છો પગાર વધારવા માટે? 2007 થી અમે અહીંયા ધક્કા ખાઈએ, હજી કોઈ પણ સરકાર અમારું કોઈ સાંભળતી જ નથી। ભાઈ, ચૂંટણી આવે તો તમને કામગીરી સોંપી દેવામાં? હા, કામગીરી 9 થી 5 વાગ્યાથી અમને ત્યાં બેસાડી રાખે, પણ કોઈ મહેનતાણું જ આપતા નથી એ લોકો અમને। શું કરવાનું? ઓનલાઈન કામગીરી એટલી બધી કરાવવાની, કોઈ બી જગ્યાએ તો આશા જ જાય તો એનું મહેનતાણું તો આપવું જ પડે ને। આમાં જોડે જ બધું, કોઈ બી એમપીડબ્લ્યુ ભાઈ હોય કે બીજું કોઈ કામગીરી આવે તો આશાને જ કરવાની। માતામાં અટકાવો, બાળમાં અટકાવો, એનસી લઈને જો માતાની ડિલિવરી, બધું જ કામગીરી અમારે જ કરવાની હોય। તમે આટલા સમયથી કામ કરો છો, તમને સરકારી કરવાની પણ વાત હતી કે ભાઈ તમે સરકારમાં ગણો છો તો સરકારી ધારાધોરણા મુજબ પગાર પણ આપો, તો પછી એ વાત કેમ નથી? એ તો એમને ખબર કેમ નહીં સ્વીકારતા। એ તો સરકારને અમારા ઉપર દયા નહીં આવતી। અમને એવું લાગે મોદી સાહેબ એમ કહે કે મારી આશા બહેનો જે આશા નામ આપ્યું હતું અમારી, તો આશા તમે વિચારો કે અમને નિરાશ કર્યું એ લોકો, આશાનું શોષણ થાય। એવું પણ સાંભળ્યું મેં કે જ્યારે પ્રધાનમંત્રી જીની સભા હોય ત્યારે તમને લઈ જવામાં આવે છે સભામાં ભીડ બતાવવા? નહીં, અમે કોઈ આગળના આશા બહેનો જતા હશી પણ અમારું કોઈ સાંભળતું જ નહીં। બસ કરીશું કરીશું, સરકાર હંમેશા માટે કુણીએ ગોળ ચોટાડો કે અમે તમને કરીશું, પણ કશું 1 રૂપિયો પણ છેલ્લા કેટલા વર્ષથી અમને બસ 2500 રૂપિયામાં શું પોસાય અત્યારે?
એટલું કહો. જો NCD નું કામ કરવાનું તો વૃદ્ધોની પણ હવે સારવાર આશા બહેનોને કરવાની, ઘરે ઘરે જઈને કેન્સરનું, કિડની, હૃદય રોગ એ બધું ફ્રીમાં, એનું તો કઈ મહેનતાણું. પગાર પણ અમને આપતા નથી. 4 મહિનાથી કોઈ આશાનો પગાર પણ અમને આપતા નથી. 4 મહિના થયા તો આશા કરી રીતના ઘર ચાલે, એમાં બાળકોનું જોવાનું ના હોય, ઘરનું જવાનું ના હોય, ટાઈમસર પગાર પણ અમને આપતા નથી. તો શું કરવાનું એમને? તમને સમયસર પગાર નથી મળતો એવું તમને કેવું છે? સમયસર મળતો જ નથી. તો પછી તમે અધિકારીઓને જ્યારે રજૂઆત કરો છો કે ભાઈ પગાર આપો, તો શું કેવું? કે ગ્રાન્ટ જ નથી બેન, થશે બસ એવા જવાબ અમને મળે. શું કરવાનું? ક્યાંથી આવ્યા? મેં ભાવનગર થી. શું કહેશો કે પગારમાં કંઈક વધારો નથી કર્યા? હા, બસ પગારમાં બેને કીધું બરોબર જ છે, વધારો કઈ થતો નથી. અને બીજું બધું ઓનલાઈન કામગીરી સોંપે છે. આયુષ્માન કાર્ડ પણ અમને કાઢવાનું કહે છે. તો અમને આમાં કોઈક બેનો 5 ધોરણ ભણેલા હોય, કોઈક 8 ધોરણ ભણેલા હોય, એટલે ઓનલાઈન કામગીરી અમારે કરવાની જ નથી હોતી, છતાંય અમારી માથે નાખી દીધી. ઓનલાઈન કામગીરી જ બંધ કરવાની છે. અને પગાર પણ જે 1500 બોલાતા ગઈ એપ્રિલ થી હજુ સુધી કોઈને ચૂકવવામાં આવ્યો નથી. સાહેબ, સરકાર આવું કહે છે આપણે વિકાસ મોડેલ ગુજરાતમાં રહીએ છીએ, અન્ય રાજ્યોની સરખામણીમાં આપણી સ્થિતિ સારી છે, તો લાગે છે ખરેખર આવું? મહિલાઓ શું માને છે? મહિલાઓ બધું કામ કરવા તૈયાર જ છે, પણ કઈ એનું વેતન પણ કઈ મળતું નથી ને. શું કરવાનું આ મોંઘવારીમાં? શું કરવાનું એમ? બરોબર, માતા મરણ, બાળ મરણ અટકાવવા માટે બધું કરીએ છીએ, PNC વિઝિટ કરીએ છીએ, છતાંય કોઈ જાતનો કોઈ લાભ તમે નથી. પ્રધાનમંત્રી સુધી રજૂઆત નથી કરી લાગે? આ બધા પકડીએ છીએ, અમારાથી જે મોટા હોય એને અમે પકડીએ છીએ, પણ હવે ત્યાં પોકે છે ને એ લોકો પણ એ કઈ. તો એવું કહે છે કે હું ભલે ગુજરાતમાં ના હોઉં પણ દિલ્હીથી તમને સાંભળીશ, તો પછી તમે પણ તો એ કેમ સાંભળતા નથી? અમે તો આવી રીતે માઇક દ્વારા, આ તમે બધા મીડિયા વાળાઓ અમારી બધી રજૂઆત ત્યાં લઈને જાઓ છો, તો કેમ નથી સાંભળતા એમ? તો આ સરકાર જે રીતે સંવેદનશીલ હોવાના દાવા કરે છે કે અમે તો માનવતાના ધોરણે કામ કરીએ છીએ બધા માટે, તો શું લાગે છે તમને? પણ માનવતાના ધોરણે કામ છે, પણ માનવતાના ધોરણે અત્યારે મોંઘવારી કેટલી છે? 2500 રૂપિયામાં કોઈ પણ ઘર ચાલી શકે છે? બરોબર, ક્યાં દૂધના ભાવ ક્યાં પહોંચ્યા, શાકભાજીના, કઠોળ, બરોબર. છોકરાઓને ભણાવવા માટે ચોપડો લેવા જઈએ તો આટલો ચોપડો આવે છે તો 25 રૂપિયાનો આવે છે, 30 રૂપિયાનો આવે છે. તો 2500 રૂપિયામાં એને એવું થોડું છે કોકને એક જ બાળક છે? આમાં ઘણી બધી બહેનોને 4 બાળકો છે, 3 બાળકો છે, તો એ બધાનું નહીં પૂછવાનું એને. આજે આટલા દૂરથી તમે આવ્યા છો ભાવનગરથી, શું અપેક્ષા લઈને આવ્યા? બસ અમારે પગાર વધારો કરી દે અને આ જે અમારી માંગણી છે બધી પૂરી કરે અને ફિક્સ પગાર કરે. હું દોતીવાડા તાલુકામાંથી જયગોલ PSC, મારું નામ ચંપાબેન રબારી. હું 20 વર્ષથી આશા વર્કરમાં નોકરી કરું છું. પણ 20 વર્ષ થઈ છે, 2007 થી નોકરી કરું છું, પણ અમને સરકારે કોઈ લઘુત્તમ વેતન અમને ફિક્સ નથી કરી આવેલું. અને અમારી કામગીરી હવે ઓનલાઈન ને ઓફલાઈન માગે છે, અમારાથી આ પૂરું પડતું નથી. અમે દરેક બહેનો આટલું જો ભણેલી છે અમે ઓફલાઈન ને ઓનલાઈન કામગીરી કરીએ, એટલે અમે તો સરકારને આટલું કહેવા માંગે છે કે અમારો ફિક્સ પગાર કરો. કામગીરી ખૂણાની કામગીરી મેન આશાબેન કરીને આલે છે, ખૂણાની કામગીરી અમારા પાસેથી માગે. અમારા કામગીરી અમે આલન તો જ બહેનો કામગીરી કરે, એ પ્રમાણે અમને પગાર મળતા નહીં, એટલે અમને 2500-3000 અમને પોહાતું નથી. બધું અમારા ઉપર હે નમોશ્રી, PMGY, ખૂણાની કામગીરી આશાબેનને લઈને આલવાની. આમાં ધારાસભ્યના પગાર 1.5 લાખ છે, હા, નેતાઓના પગાર જોઈએ, સરકારી અધિકારીઓના પગાર લાખ ઉપર છે, તો તમે જે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યો એમનો પગાર કેમ નથી? એમનો અમે તને એ કહેવા માંગો કે સરકારશ્રીને આટલું શું અમારા ઉપર, અમે અમારા ગામના બાળકો હાચવવાના, એમની માતાઓ હાચવવાની, બાળ મરણ, માતા મરણ બધું થાય તો અમારા ઉપર બોજ આવે. તો અમને કોઈ બધો સરકાર બોજ અમને આલે તો અમને મહેનતાણું છે પૂરું આલતી નહીં, અમારે ફિક્સ પગાર કરવો જોઈએ. અમે આટલું કહેવા માંગો. એ બી ટાઈમસર ચૂકવવામાં અમને આવતો જ નથી. એ બી 4 મહિને 5 મહિને ચૂકવવામાં આવે છે. જ્યારે કહેવા જઈએ ત્યારે શું કહે છે, અમારી જોડે તો ગ્રાન્ટ જ નથી કે. તો અમારે બી બાળકો છે, અમારે બી અત્યારે સ્કૂલ ચાલુ હતી તો યુનિફોર્મ જોઈએ, બાળકોને ના જોઈએ બધું, તો કેમ અમારા સાથે સરકાર અન્યાય કરે છે? અમને ન્યાય આપો. બેન, તમે કેટલા સમયથી આશા વર્કરમાં ફરજ? 8 વર્ષથી. તો પગાર વધારો કઈ જોવા મળ્યો? ના, કશું જ જોવા નથી મળ્યો અમને. ભાઈ, આટલી મોંઘવારીમાં કેવી રીતે પોસાય? નથી પોસાતું એટલે તો કહીએ છીએ સરકારને. 2500 માં ગેસનો બાટલો, શાકભાજી બી નથી આવતી, તો અમારે બી બાળક છે, અમારું સામું થોડું તો જુએ ને સરકાર. સરકાર હોભળે તો અમારું છે, હોભળતી નહીં સરકાર. અને મેન પાયાની કામગીરી તો આશાબેન ની જ છે. આશાબેન લાઈન આલે ને તો PSC વાળા કામ કરે, નકર આશાબેન ના આલે તો પછી ચોથી PSC વાળા કામ કરે. અને અમને મહેનતાણું ના મળે અને ઓફલાઈન કરો, ઓનલાઈન કરો. ભાડું ચૂકવીને અહીંયા આયા છીએ, સિદ્ધાંતિવાડાથી 7000 રૂપિયા ભાડું ચૂકવીને અહીંયા આયા છીએ. તો
તો તમે આટલા બધો ભાડા ચૂકવીને આવો છો, અવારનવાર મેં રેલીઓ જોઈ તમારી, તો આ અહીંયા પરિણામ સુધી વાત કેમ નથી જતી? પરિણામ કેમ નથી આવતો ભાવ? એ જ અમને ખબર નથી, અમારી સાથે કેમ અન્યાય સરકાર કરે છે એ જ અમને ખબર નથી પડતી. તો હજી તમે અગાઉ પણ ગયા તો શું તમે જ્યારે તમારા સ્થાનિક અધિકારીઓને મળો છો ત્યાં પગાર વધારાની માંગ સાથે, તો એમનું શું કહેવું છે, શું કહેવા માંગે? એમને તો એ જ કે છે તમે આગળ રજૂઆત કરો, તો અમે તો કરીએ જ છીએ. 4 મહિને રજૂઆત કરીએ પણ અમારું કોઈ સાંભળતું જ નથી. ડોક્યુમેન્ટ જે અમે જોડે છે ને, પહેલા આયન શુક્ર, જોખમી સગર્ભા, ચેકઅપ એ બધું મળતું, એ ડોક્યુમેન્ટ અમારું બધું હવે નીકળી જવા મળ્યું. તો અમને 2500 રૂપિયામાં તો અમને ના પોહાય. અમારા ઘર સંસાર લઈને બેઠો, આખો દિવસ ના થાય ઢોરોનું કે ના થાય અમારા છોકરાનું. અમે આશા વર્કરમાં જ આ 20 વર્ષ અમે વિતાવીનો છે, પણ આની આ પરિસ્થિતિ છે અમારી. એટલે અમે સરકારને આટલું કહેવામાં કે અમારો ફિક્સ પગાર કરી નાખો. હા, અમુક ઘણી બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ ઉપર દઈ દે છે કામ સરકાર, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, એમને પગાર સારા છે જે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે. તમારી જોડે જ આવું કેમ થઈ રહ્યું? હા, તો મેન પાયો આશા વર્કરનો. તો સરકાર આવું છે વિચારે અમારા ઉપર. અમે મેન કોમ તો અમે લઈને આલો, ઓકણવાડી બેન નું બધું કોમ અમારા ઉપર ચાલે બોલો છે. બેન, અત્યારે તમે વિકાસ માટે ગુજરાતમાં રહો છો અને તમને 4000 પગાર એવું સાંભળ્યું, 3000 માફ કરજો, તો કઈ રીતે બધું ગુજરાત ચલાવો છો? वो तो चलाओ पड़े, क्या करे सरकार, हमारा कुछ सुनता ही नहीं. तो कहाँ से आए हो? हम बनासकांठा से, कितने समय से आप आशा वर्कर के? 5 वर्ष से. तो आप अभी जैसे जैसे रैलियां निकालते हो, हड़ताल पे बैठते हो, धरना देते हो, तो अभी कुछ अभी इसका सॉल्यूशन नहीं आ रहा है. तो ये सरकार की जो नीतियां हैं महिलाओं को लेकर, सरकार बोलती है हम संवेदनशील हैं, हम उनके लिए काम करते हैं, तो इस सब बातों को आप किस तरह देखते हैं? किस तरह, हम तो रोज ये रेली काट काट के, हमारा कोई सुनता ही नहीं. हाँ कोई सुनवाई नहीं है. હા, સગર્ભા માતા, પોલિયોમાં ફરવાનું, બધી કામગીરી કરવાનું. મારી બહેનો કરી, પણ બહેનો પર તો કોઈ જીભ આવતું જ નહીં. અચ્છા, વડાપ્રધાન તો તમારે ત્યાં આવે છે હા, બનાસકાંઠામાં? વડાપ્રધાન અમારા સુનતા ही नहीं. સાંભળતા જ નથી. હા, નહીં કાર્ડ લખ્યા કે નહીં તમે લોકો? લખ્યા ને મેં તો કીધું હતું કે હું ભલે દિલ્હીમાં છું પણ ગુજરાતનું સાંભળીશ. મારું નામ જોશી ગાયત્રીબેન છે. હું દાંતીવાડા તાલુકામાં ફરજ બજાવું છું. અમારું ફેસિલિટર બેનનું અને આશા વર્કર બેનનું કહેવાનું એટલું જ થાય છે કે અમારો ફિક્સ વેતન કરી દો. કંઈ પણ ગામમાં જો સગર્ભા બની હોય અને 3 માસ વીતી ગયા હોય તો પણ અમને અધિકારી એમ કે 3 માસ થઈ ગયા, તમે અત્યાર સુધી શું કરતા હતા, અમને કેમ નોંધાવી ના? તો અમારો વેતન તો એટલું બધું આપતા નહીં અમને. અમારો 10,000 ફેસિલિટર બેનોનો તો 10,000 પગાર હોય, તો 10,000 પગારનો અમને આજ સુધી, મારે નોકરીના 8 વર્ષ થઈ ગયા, પણ મેં હજુ ફિક્સ પગાર 10,000 મારા હાથમાં આવ્યો નહીં હજુ સુધી. હજુ 10,000 મારા હાથમાં નહીં આવ્યો. કાગળ ઉપર અમારો ફેસિલિટર બેનનો પગાર કાગળ ઉપર નથી, અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છીએ અને અમારે 11 મહિનાનો કરાર હોય. પગાર કેટલો? 6,000 પગાર પર અમારા, એટલે કહેવાનો મિનિંગ એમ અમારો કે અમને 10,000 ફિક્સ પગાર આવે ને, તો 10,000 ફિક્સ પગાર તો આપો. હા, અમને પૂરેપૂરો પગાર આપો. હા, અમને લલાવે કે 6,000 પગાર આપે, પછી 2,000 પાછળથી નાખે, પછી 2,000 પાછળ, 2,000 એ અમારું ઘર કઈ જ નાખે. ચાલો, મોબાઈલમાં આશા વર્કર બહેનોના એમ કે એન્ટ્રી કરવાની, તો તમે એન્ટ્રી અમારે કઈ રીતે કરવાની? આશા વર્કરો એટલી બધી ભણેલી તો હોતી નથી કે ઓનલાઈન એન્ટ્રી કરી શકે. તો કોઈ અધિકારી અમને તાલીમ આપે, HB80 ની અને HB80 ની એન્ટ્રી કરતા શીખવાડે તો આશા વર્કર બહેનો એન્ટ્રી કરે ને. બેન, ગુજરાતની જનતાને શું કહેશો, કેમ કે તમે એમના સુધી બધી સેવાઓ લઈ જાઓ છો, ત્યારે જઈને એ તમામ જે રોગ હોય કે જે મેડિકલ સુવિધાઓ છે તે લોકોને પ્રાપ્ત થતી હોય, તો એ લોકોથી તમે શું કહેશો, કેમ કે જનતા લોકોને સાંભળતી હોય છે, જનતા નિર્ણય પણ કરતી હોય. જનતાનું ખબર નહીં, પણ જે નેતાઓ છે ને, મોટા અધિકારીઓ, અમારાથી મોટા અધિકારી, અમારું કોઈ સાંભળતું નથી. અમને ફિક્સ વેતન કરી આપો, અમે ફેસિલિટર બેનો હોય એમને અમે કાયમી કરી આપો પહેલા તો. અચ્છા, ચૂંટણી સમયે તમને વાયદાઓ કર્યા હશે, વચન ના, આપ્યા કોઈ વાયદા પૂરા નહીં કર્યા. એટલે હમણાં આપણા 2 મહિના પહેલા થરાદ તાલુકામાં આવ્યા હતા મોદી સાહેબ. તો મોદી સાહેબ આવ્યા હતા ને, તેઓ અમારા 7 વાગે અમારી બસ હતી. અમે દાંતીવાડા તાલુકામાંથી 7 વાગે બસમાં બેઠા હતા અને 12 વાગે થરાદ પહોંચ્યા હતા. એમનો 2 કલાકનો કાર્યક્રમ હતો કે મોદી સાહેબ કે 2 વાગે આવવાના, 3 વાગે આવવાના. તો બધા ભૂખ્યા અને તરસ્યા 5 વાગ્યા સુધી બેસી રહ્યા. તો 5:30 વાગે મોદી સાહેબ આવ્યા. 5:30 વાગે મોદી સાહેબ આવ્યા, તો મોદી સાહેબ એમનો અડધો કલાકનો કાર્યક્રમ કરી અને જતા રહ્યા. પછી અમારા ઘરે જમવાનું બનાવવાનું હોય કે નાના છોકરા હોય, બધાના ઘરે વહેલાસર જવાનું હોય ને, અને ગામડામાંથી બધા આવતા હોય,
તો ગામડામાં તો બધાના સાસુ સસરા બધાના ફેમિલી તો હોય જ. તો ફેમિલી તો કેમ કે એવી તો એટલો બધો પગાર તો કઈ હે ને, તો આટલી સુધી મારી વહુ શું કરો ત્યાં આગળ ગઈ, હજુ ઘરે કેમ નહીં આવી? નાના છોકરાઓને જમવાનું પણ બને. તો અમે રાતના 12 વાગે અમે ઘરે આવ્યા હતા. તો અમે 12 વાગે અમે અડધે અમારા ઘરથી 5 કિલોમીટર દૂર અમને 12 વાગે મૂકીને જતી રહી હતી. એ તો સારું હતું કે એક સાહેબ સારા હતા જે અમને ઘર સુધી મૂકવા આવ્યા હતા. અમે એવી રીતે 12 વાગે કોના ઉપર વિશ્વાસ કરીને અમે ઘરે આવીએ? અડધી રાતના અમે રસ્તા ઉપર હતા, બસ વાળા ખુદ ભૈયા ને એ બી અમને લેવા નથી રહ્યા, એ બી નીકળી ગયા હતા એ ટાઈમે. આ જે સભાઓ છે આપણે લાખો રૂપિયાની જોઈએ છે, એ માટે સરકાર જોડે પૈસા છે. એ માટે બધા માટે છે, અમારા માટે જ ખાલી નથી. અમારી સાથે જ અન્યાય કેમ? અમે એટલું જ કહીએ કે અમારી સાથે અન્યાય કેમ કરે છે સરકાર? અમારું તો કહેવાનું એમ જ છે કે જે મોટા નેતાઓ છે, અધિકારીઓ છે, એમને જે કરવું હોય કરે. અમને એમનાથી કોઈ મતલબ નથી, અમને એમનાથી કોઈ ઇશ્યુ નથી. બસ અમારું કહેવાનું એમ કે ફિક્સ પગાર કરો, અમને આમ લલ્લુ મત બનાવો, અમારો ફિક્સ પગાર કરો અને અમે કોન્ટ્રાક્ટ વાળું છે એમાંથી અમને નીકાળી દો અને કાયમી કરી દો. રૂખાણી વંદનાબેન, ક્યાંથી આવ્યા? રાજકોટ થી. શું કહેશો? રાજકોટથી અહીંયા આવ્યા છો, પગાર વધારાની માંગ છે, ઘણા સમયથી ચાલે છે. ઘણા સમયથી પગાર વધારાની માંગ ચાલુ છે, પણ સરકાર કઈક વિચારશે તો ખરા ને. અમારું લાગે છે કેમ કે સરકાર દર વખતે તમને વચન તો આપે છે, પણ પૂરું ક્યાં પાડે છે કોઈ દી વચન? એ દિવસ તમે ભરોસાની સરકાર. ભરોસાની સરકાર તો આપણે કોઈ માનીએ હી, પણ ક્યાં અમારો ભરોસો? કોઈનો આશા બહેનોની આશા અમાર હોય છે, પણ આ ક્યાં કઈ કરે? તમે આટલું બધું કામ કરો, સરકારી કર્મચારી કરતા વધારે કામ કરો, છતાં તમારી જોડે આવું કેમ? આ સરકાર તો સમજવી જોઈએ ને. સરકાર જ નથી સમજતી. અમે તો કેટલું કામ કરીએ છીએ, ઓનલાઈન કામ કરાવે છે અમારી પાસે. મોબાઈલ નથી દીધા છતાં અમે ઓનલાઈન કામ કરીએ છીએ. અચ્છા, પ્રધાનમંત્રીનો સંપર્ક કર્યો કે નહીં? પ્રધાનમંત્રીજી સુધી વાત પહોંચાડી કે નહીં? પ્રધાનમંત્રી સુધી કેટલી વખત યુનિયન તરફથી લેટર આવી રેલી કેટલી વખત કરેલી છે, અને મોબાઈલ નથી આપ્યો છતાં પણ ઓનલાઈન કામગીરી કરાવેલી છે. છતાં અમારા ઇન્સેન્ટિવ અત્યારે કપાઈ ગયા છે. માત્ર 3000 રૂપિયા જ અમારો પગાર બેઝ થાય છે, અને ઝેરોક્સના પૈસા પણ અમારા ઘરના કાઢવા પડે છે. રિક્ષાવાળા ઘરના થાય છે, છતાં સરકાર જાગતી નથી. ઘણીવાર આ બાબતથી રિક્વેસ્ટ કરેલી છે, અને હવે જો આમાં સરકાર ધ્યાન નહીં આપે તો અમને ઉગ્ર આંદોલન કરવા તૈયાર થશે. ચૂંટણી સમયે ઘણા વાદાઓ આપવામાં આવે છે કે ભાઈ અમે આમ જીતીશું તો આવું કરીશું, અત્યારે તમે સરકાર માટે કામ કરો, આવું કરો, ફલાણું કરો. ગામડા સુધી તમને મોકલવામાં આવે, અમે કોઈ વચન પૂરા થયા? ના, વચન કોઈ જ પૂરા નથી થતા. વચન ખાલી ભાજપ સરકારના પૂરા થાય છે, એના ખિસ્સા ભરાય, એના ઘર ભરાય, પછી અમારા ઉપર ધ્યાન દે ત્યાં સરકાર બદલી જાય. બીજું કાંઈ કરવાનો ઈરાદો નથી. સમાન કામ સમાન વેતન, અમારા કોઈ પગારો થતા નથી, બરોબર? અને અમને બહેનોએ કામ શું કહી અને લીધા હતા અને શું કેસ એ ઉપર આધારે બધું એક થઈ ગયું છે. એટલે પગાર તો 2175, સરકારનો પગાર તો એક છે. અમારા ટાઈમના કલાક નથી નક્કી, અમારો દિવસ નક્કી નથી. અમારે રવિવાર હોય તો પણ કામ કરવાનું. ટાઈમના કલાકો તો દિવસના રાતના ગમે ત્યારે, હોસ્પિટલના એવા ઇમરજન્સી કેસ આવે તો રાત્રે ડિલિવરી કેસ ભેગું પણ જવાનું હોય છે, છતાં અમને કોઈ ઇન્સેન્ટિવ મળવા પાત્ર નથી. માંદા હોય તો રજા પાસ ન કરે, ડિલિવરી પોઈન્ટ નથી અમારું કઈ વીઆરએસ પાસ નથી. પૂરું પણ પગાર પૂરો નહીં. પગારમાં કોઈ જ નહીં. ટાઈમના કલાકો નક્કી નથી. 1:30 વાગે ઘરે જાય, 2 વાગે જાય, જમતા હોય ત્યાં ફોન આવે તો પાછો હાલો આવી જાવ. એટલે અમારો કોઈ જમવાનો ટાઈમિંગ નથી રહેતો, કોઈને પાણી પીવાનો ટાઈમ નથી, છતાં સરકાર સમજતી નથી. ઘરેથી પાયાના કર્મચારી ગણે છે અમને, છતાં પાયાના કર્મચારી ગણે છે અમને કે આપણે વિસ્તારમાંથી ઘરેથી કામ લઈને આપીએ છીએ. કેમેરો તમે દર્શાવી રહ્યા છો, ઓનલાઈન કામગીરી બંધ. ઓનલાઈન કામગીરી સમસ્યા પડી કેમ કે કોઈના પાસે મોબાઈલ નથી, કઈ નહીં. આ મોબાઈલ નહીં આપતા સરકારોના? તમે તમારો પગાર વગર બહુ ઓછો, મહેનત વધારે કરાવે. અમારું કોઈ સાંભળતું નથી, ખાલી અમે આ પરિપત્રક લઈને જાય છે, મહેનત કરીએ છીએ, અને મીડિયા ઉતારીને વયા જાય, એનું કામ કરીને વયા જાય છે, અને અમે વારે ફેરવી રેલીઓમાં હેરાન થાય છે, અને નથી પગાર વધારો. ચૂંટણી સમય તો વાયદો કર્યો છે, આ ચૂંટણી સમય આવ્યો છે ત્યાં સુધી આતા બાપા કરશે ને પછી બધાને કોઈ બોલાવશે નહીં, અને અમારી કામગીરી એટલી ને એટલી કરાવે. ઓનલાઈન ભરોસાની સરકાર છે. ભરોસાની સરકાર નથી. આટલા વર્ષથી અમારા 16 વર્ષ થઈ ગયા છે, અમને ભરોસા જ દીધા છે, ફિક્સ પગાર નથી કર્યો, કામગીરી વધારે લઈએ છે, અને બીજા નંબરમાં ઓનલાઈન કામગીરી કરાવે છે. એ અમારા ફોન છે, અમારા ઘરના વાપરીએ છીએ, બરોબર? ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા છીએ લાલપુર તાલુકામાંથી, જામનગર.
જામનગર. આટલી દૂરથી આવ્યા છો, શું અપેક્ષા છે? અમે વારે ફેરે આવીએ છીએ, અમારી રેલીઓ નવી નવી કરે છે, અમે પરિપત્રક દઈ છે, પણ પરિપત્રક છે ને ક્યાં દબાઈ જાય છે ને ખબર નથી પડતી. તો તમે નેતાઓને રજૂઆત કરો? નેતા બધા અમારા હાજર જ હોય છે, કોઈ જવાબ નથી દેતું. તમારા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય બધા આતા બાપા કરી અને વયા જાય છે કે હા તમારું થઈ જશે નથી. મૂર્ખ બનાવે બધા. મૂર્ખ બનાવે છે ને અમારા ઘર કામગીરી કઢાવે છે, બીજું કાંઈ નથી. શું હવે કરવાનું આગળ આયોજન? હવે શું કરે, હવે નહીં માને તો પછી કાંઈક તમે કરશું કાંઈક. કંઈક કરવી પડશે એમ? કરવું જ પડે ને, બધું સરકાર પર નિર્ભર છે બધું. શું લાગે અમારે કઈ સરકાર સાંભળતી મોંઘવારીમાં નથી. તમે- કેમ આવું લાગે સરકાર સાંભળતી નથી? સરકાર તો કે અમે બધા સાંભળવા બેઠા. અમારે ત્યાં રૂપિયાની પગાર દે છે, 3-4 હજાર રૂપિયામાં જ કામ વાળા કામ નથી કરતા ભાઈ, એટલું છે બધું કામગીરી. 4 રૂપિયામાં અમારું ઘર નથી હાલતું, તો તમે તો પોસ્ટ કાર્ડે લખ્યા હતા વડાપ્રધાન, છતાંય કરવું પડે છે. શું ઘરે સંતાનો છે? નહીં કઈ નહીં, આમાં જ ઘરે સંતાન છે, ઘરના છે, બધાને મજે મૂકી બધું નથી આવતું. હું મૂકીને આવી અત્યારે. અને માથે જતા અમે કામગીરી કરીએ ને તોય કહે કે તમારે નોકરીમાં રહેવું હોય તો રહ્યો, રાખ્યા છે અમને, અને 2 કલાકની કામગીરી ઉપર રાખ્યા છે, અને આખો દી અમે કામગીરી કરીએ છીએ. ઓનલાઈન કામગીરી કરવા જઈએ ને સર્વર ડાઉન હોય તો અમારું કામ થાય નહીં, તો અમારે પાછો બીજો ધક્કો ખાવો તો પડે જ ને ફરજિયાત. અને બીજા કોઈ ફોન તો હોય નહીં ઘરના, અમારે એની ટાઈમ લિમિટ હોય, તારીખ વહી જાય એટલે અમને ઇન્સેન્ટિવ એમ કે નહીં મળે. અમે કોઈ પગાર ને ધોરણે નથી, અમે કોઈ કાયમી કે નથી બરાબર. અને સરકાર અમે કર્મચારી કરતા વધારે કામ કરો. કરીએ છીએ વધારે, અમને પાયાના કર્મચારી ગણે છે, પણ સરકાર અમને કોઈ ફિક્સ પગાર કે ફિક્સ વેતન આપતી નથી. જન્મદર માતા મરણ બધું છે એ આશા વર્કર ઉપર છે. આ રોગચાળો નીકળશે તો કે આશા વર્કર આમ કરે ને તેમ કરે. અને સરકાર એમ કે છે કે તમને ગમે તે કામગીરી કરો ને એમ મહેનતાણું મળશે. PMVY નું 6 વર્ષથી અમને કાંઈ મહેનતાણું નથી. ક્યાં જઈ રહ્યા છે અત્યારે? અત્યારે ક્યાં લઈ જઈ રહ્યા છો? જામનગર જિલ્લો લાલપુર તાલુકો. અત્યારે ક્યાં લઈ જઈ રહ્યા છો? અમે નડિયાદ તાલુકામાંથી કેમ આજે તમે અમદાવાદના રસ્તા પર રેલીમાં ઉતર્યા છો? અમારી આશાઓની ફિક્સ પગાર માટે કેટલો પગાર વધારાની માંગ છે? અમારું ફિક્સ કરવાનું, અમારું પગાર બિલ અમારું ફિક્સ કરો. તો ફિક્સ નથી પગાર? ના ફિક્સ નથી અત્યારે. અમારી ઓનલાઈન એન્ટ્રી કામગીરી કરાવે, ઘણી બધી કામગીરી કરાવે, પણ બધું કશું એનો પગાર વળતર મળતું નથી. અમારો ફિક્સ પગાર કરો કામ. પણ તમે તો ઘણા સમયથી રેલીઓ કાઢો છો, કોઈ નિરાકરણ નથી આવતું. કોઈ આવ્યું જ નથી, એટલા માટે આજે ભયંકર રેલી કાઢી છે. લાગે છે આ રેલો સ્વરૂપે સરકાર સુધી પહોંચશે? હા પહોંચશે, અમને વિશ્વાસ છે, અને અમારી આશા પૂરી કરશે, આશાઓની આશા પૂરી કરશે, અમને ખબર છે. ચોક્કસથી ઘણા બધા બીજા મહિલા. બોલો બેન, ક્યાં છે? સાકર ગામથી, લખતર તાલુકાનું. શું કહેશો તમે આજે હક અધિકાર માટે ફરી ઉતર્યા છો મેદાને? જે ઓનલાઈન ની કામગીરી આપે છે એ અમારે જોઈતી નથી, અને કામગીરી કરાવી હોય તો ઓનલાઈન માટે ફોન આપો. કોઈની પાસે ફોન છે નહીં, ઓનલાઈન કામગીરી માંગે છે, તો કામગીરી જોઈતી હોય તો અમને એનું મહેનતાણું આપો, તો મહેનતાણું સરકાર કેટલું ચૂકવે? અથવા ફિક્સ પગાર કરી આપો. ફિક્સ પગારની માંગ. શું કહેશો આગળ? હજી લડાઈ છે એવી વાત છે. આજે જો અમારે બોલો. અમારી રેલી ચાલી છે, ક્યાંથી આવ્યા છો? અમે નડિયાદ થી આવ્યા છીએ. અચ્છા, તો આ તો કે આગળ લડાઈ બાકી જ હતી, હજી કઈ લડાઈ ચાલુ છે? અમારી ફિક્સ પગારની કાયમી થવાની, HBNC કાઢી નાખ્યું છે તે ગણવાની. પણ આમાં જે રીતે જોઈએ આપણે પગાર વધારાનો જે મુદ્દો. સુથાર પાયલબેન ભાવેશ કુમાર, PSC કોસા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. મહેસાણાથી એટલે દૂર અમદાવાદ આવ્યા છો, વિરોધ કરી રહ્યા છો, ઘણા સમયથી તમારા લોકોની માંગ કે પગાર વધારો, વિવિધ માંગ. કેમ આ સરકાર સાંભળતી નથી? શું કારણ લાગે છે? હવે સરકારમાં તો આપણે એવું લાગે છે ને તો ઉપરી લેવલે કામ કરતા હોય, પણ નીચેના જ ચરી ખાતા હોય, આપણા સુધી પહોંચતું જ ના હોય તો આપણે શું કરી શકીએ? આજે અમે સરકારે જગાડવા આવ્યા છીએ. સરકારી નોકરી વાળાઓને 8મો પગાર પણ 10મો પગાર પણ ઘણા પગાર પણ મળે. તમારા જેવા લોકો જે ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યા છે એમને એક પગાર પણ નથી આપતા. આ પગાર પંચ લેવા જ અમે આવ્યા છીએ. તમને પહેલા પગાર પંચ પછી સામેલ કરો, 8મો ના આપો તો પહેલેથી તો આપો. બરાબર. તો આ જે સમસ્યાઓ છે, આશા વર્કરોને કઈ રીતની સમસ્યાઓ પડે? આશા વર્કરોને સામાજિક, આર્થિક સમાનતા ધોરણે વધારે પડતું ઓફલાઈન ઓનલાઈન કામનો બોજો, કામના કોઈ કલાક નક્કી નથી અમારા, ગમે ત્યારે ગમે ત્યાં અમારે ઊભા કરી દેવા પડે છે. એટલે ઘણી બધી અમારે સમસ્યાઓ છે, કોઈ એક સમસ્યા નથી. છેલ્લા 4 વર્ષ તેમને યુનિફોર્મ આપવામાં નથી આવ્યા. છેલ્લા 3-4 વર્ષથી કેન્દ્ર સરકારે મારો પગાર વધારો નથી કર્યો.
કેન્દ્ર સરકારમાં 1500 રૂપિયાનો જીઆર થયેલો છે ત્યાં સુધી આજ અમને 1.5 વર્ષથી નથી મળ્યો. એટલે અમલવારી કઈ નથી. અમલવારી કોઈ નથી. જેપી નડ્ડા બોલ્યા છે તો અમારા સુધી કેમ પહોંચ્યું નથી, એનો અમારો વિરોધ છે. તો શું લાગે છે ઘણી બધી યોજનાઓ બને છે, ઘણા બધા વચનો થાય છે કે અમે નારી સશક્તિકરણ માટે કામ કરીએ છીએ, નારી વંદના બિલ લઈ કે ભાઈ ચૂંટણીમાં મહિલાઓને અનામત આપો, પણ અહીંયા પગાર માટે ફાંફાયનું શું? એ તો શું છે કે સામાજિક ધોરણે એવું લાગે છે કે નીચલા વર્ગનું કોઈ કશું સાંભળતું જ નથી. હવે આના માટે તો અમારે કેન્દ્ર સરકારને જગાડવી પડશે, કો તો પછી કોર્ટમાં અમારો કેસ મૂકવો પડશે કે જીઆર હાઈકોર્ટમાં કેસ ગયો, હાઈકોર્ટે પણ કઈ આદેશ કર્યા હતા કે અમને પગાર વધારો? હા, એ તો અમને કીધેલું હતું 23,000નો કાઢેલો હતો, પણ હજી સુધી અમને પણ નથી મળ્યો કે આંગણવાડી વાળાને નથી મળ્યો. તો હવે શું માંગ છે? આજે તમે ભેગા થયા છો, લઘુત્તમ વેતન કેટલું કરવાની માંગ? 26,000. અત્યારે શું સ્થિતિ છે? અત્યારે અમારે મિનિમમ 4,000 પગાર, એનાથી વધારે કોઈ પાસે પગાર લેતી નથી. તો આટલી મોંઘવારીમાં 4,000 4,000 જ અમારો પગાર છે. કરીએ છીએ ઓનલાઈન બધું કરીએ અમે, કેમનું ઓનલાઈન કામ કરીએ છીએ, ગ્રાઉન્ડ લેવલે કરીએ છીએ, ફિલ્ડ વર્ક કરીએ છીએ, અડધા FFW બહેનો છીએ એમ. કામગીરી ઉપર જ હોય છે અત્યારે અમારે. અને અત્યારે અમે આમ જોવા જઈએ તો અત્યારે 2200 રૂપિયા ફિક્સ હોય છે, પણ આટલામાં અમારે પૂરું થતું નથી. દરેક જગ્યાએ અત્યારે અમારે એવું છે કે ગમે ત્યાં બી જઈએ તો આશા વર્કર વગર કોઈ કામગીરી થતી નથી. છતાં બી અત્યારે આશા વર્કરોના જ પગારની લઈને માંગ અમારે વધારે હોય છે કે આશા વર્કરોના જ પગાર કેમ નથી વધતા. બેન, આશા વર્કરો શું કામ કરે છે એટલે લોકોને ખબર પડે, કેમ કે આશા વર્કર છેવાડાના ગામ સુધી, ઘર સુધી, ખેતરોમાં જઈને આશા વર્કરો જે કામ કરે છે એ કામ એ રીતે જો અમે જોવા જઈએ તો એ પ્રમાણે અમને કોઈ મહેનતાણું મળતું જ નથી. તો અહીંયાના લોકો નથી સાંભળી રહ્યા. તો તમે અગાઉ વડાપ્રધાનને પણ પત્ર પોસ્ટકાર્ડ લખ્યા હતા, તો શું જવાબ મળ્યો? કઈ કશો જ જવાબ અમને અત્યાર સુધીમાં કોઈ જવાબ જ અમને મળ્યો નથી. નક્કીનો વચન આપ્યું હતું કે બહેનો હું દિલ્હીમાં છું પણ ગુજરાતમાં મારું હૃદય રહેશે. ગુજરાતમાં એમનું હૃદય, ગુજરાતમાં એમનું અહીંયા આગળ કશું એમને રાખ્યું જ નહીં. શું ગુજરાતમાં એમનું હૃદય રહે? અને કોઈ અમારી કોઈ માંગ એમને પૂરી કરી જ નથી અત્યાર સુધીમાં. તો બહેનોને પહેલી પ્રાથમિકતા આપણે દર વખતે ભાષણમાં તો કહે છે, ભાષણમાં કહે છે એ પ્રમાણે એમને પ્રાથમિકતા મળી જ નથી ને. એટલે હકીકત અત્યારે સગર્ભાઓની જે કિશોરી થી લઈ તે છેક સગર્ભા બેન સગર્ભા થાય, એમને ડિલિવરી થાય, એનું બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી આશાઓની હોય છે. અત્યારે હાલ પરિસ્થિતિ પ્રમાણે શું વેતન છે તમારું? અત્યારે અમારે કામગીરી ઉપર જ છે. જે 2200 રૂપિયા છે વેતન, એ 2200 રૂપિયાની ઉપર અમને બીજું કશું મોંઘવારીમાં પોસાઈ જાય નથી પોસાતું. એટલે તો આ કરવું પડે છે ને, પોસાતું નથી એટલે જ તો. પણ તમે દર વખતે આવજો, રેલીઓ કાઢો છો, પણ એમાં કોઈ ઠોસ નિરાકરણ કેમ નથી આવતું? નથી જ આવતું કોઈ નિરાકરણ. ઠોસ આજ સુધી હજુ સુધી આવ્યું નથી. હવે આગળ કઈ રીતે સરકાર શું કરે એનું હજુ અમને કઈ ખબર નથી. ગુજરાતમાં કેટલા સભ્યો આશા વર્કર બહેનો હશે અંદાજિત? 40,000 જેટલી આશા બહેનો ખરી ગુજરાતની અંદર. તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, હવે છોકરાઓનું ભણતર મોડું થઈ ગયું છે, તમને વેતન નથી મળ્યું. વેતન નથી મળતું એટલે અમને થોડી તકલીફ તો પડે જ ને. સરકારને અમારી વાત સાંભળવી જ પડે. સરકાર જો સશક્તિકરણ, સ્ત્રી સશક્તિકરણ, નારી યોજનાઓ, બધી નવી યોજનાઓ લાવે તો પગાર વધારો પણ આપે. આશાઓને તો આભાર એમનો. સરકારને વાપરવું જ પડે એમ. અને અમે પાયાના કર્મચારી છીએ. બાળકનો જન્મ થાય ત્યાંથી મળીને તો જન્મ મરણના હા ને બધું અમારા માથે ભાર મૂકેલો હોય આશાઓ ઉપર. તો અમને આ પણ ફરજ, બધી કામગીરી ઓછી કરો તો બદલે અમને વેતન આપો એ પ્રમાણે. બેન, આપનું નામ? મારું નામ પરમાર લક્ષ્મીબેન. ક્યાં છે આવવાની? મારું ગામ મકતુપુર, તાલુકો ઊંઝા, PSC ટુંડાવ મારું. કઈ જગ્યાએ શું નોકરી કરો? હું આસામ નોકરી કરું. આસામ આશા વર્કર. હા. એટલે શું કહેશો? અવારનવાર તમને હક અધિકાર માટે અમદાવાદ આવવું પડે છે. ઘણી બધી વખત તમે રેલીઓ કાઢી, આવેદન પત્ર આપ્યા, છતાં ન્યાય નથી મળી રહ્યો. પૈસા વધારાની વાત છે, જે પગાર વધારો કે જે અનેક માંગણીઓ છે આપની. તો કેમ આવું સરકાર આટલા સમયથી કરી રહી છે? સરકાર અત્યાર સુધી તો આજ કરતા હતો 13 વર્ષથી નોકરી ફરજ બજાવું આશા તરીકે, પણ હજુ સુધી અમને કોઈ લઘુત્તમ વેતન તરીકે પગાર પણ આપ્યો નથી. અને બહુ ઘણી બધી કામગીરી અમારા માથે આપી દીધી. કઈ પ્રકારની કામગીરી કરવામાં આવે? કઈ કામગીરી કરવાની આવે તો અમારે તો જે ANC ની નોંધણી એકલી હોય એ બધું કામ કરીએ જ છીએ અમે, પણ છતાં અમને PMMVY ના ફોર્મ ભરવાનું,
આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, બધી ઘણી બધી કામગીરી અમને સોંપી દીધી. માથે તો ઓછું ભાર ઓછો કરે તો સારું સરકાર, તો એ પ્રમાણે અમને મહેનતાણું આપે. લઘુત્તમ વેતન અમારું વધારે. ત્યારે શું પગાર છે અને શું માંગ છે? મંગળપુરી સાયલા તાલુકો. શું માંગ છે તમારી? અમારા 2500 રૂપિયા પગાર. અમારું કાંઈ ભરણ પોષણ કરવું થાય. અમારે SBYC નહીં, SBNC નહીં, અમારું કોઈ કાંઈ માંગ નહીં, જોખમી નહીં. અમારે ક્યાંય વિઝિટ નહીં હોય. વિઝિટ ઓનલાઈન કામગીરી કરવાની, પણ ઓનલાઈનના પૈસા કાંઈ નાખતા નથી. એવું એટલે તમે ગુજરાતમાં રહો છો, નોકરી કરો, 2500 રૂપિયા પગાર? 2500 રૂપિયા પગાર છે એમાં. ગુજરાતના સહી સાયલા તાલુકાના જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો. તો આ બાબતે તમે ધારાસભ્ય કે સાંસદને રજૂઆત કરી કે ભાઈ અમારો પગાર તો વધારે કરાવો? પગારો વધારે કરા અને ઓનલાઈન કામગીરી નહીં કરી, ફોન આપે તો જ કામગીરી કરશું. તો બસ એટલે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? અત્યારે અમદાવાદમાં આયા રેલીમાં. તમે અવારનવાર રેલીમાં આવો છો, તો કઈ ફરક દેખાય છે તમને? આ લોકો સાંભળે ફરક નથી. અરુણસિંહ, આજે મોટી સંખ્યામાં આજે આશા વર્કર બહેનો છે પોતાના હક અધિકાર માટે મેદાને ઉતર્યા છે. ચૂંટણી સમયે આમનો ઉપયોગ સરકાર કરતી હોય છે, આજે એમને પૂરતું વેતન આપવામાં નથી આવ્યું. શું કહેશો આમાં? એક વાત બહુ દીવા જેવી સ્પષ્ટ છે કે ગુજરાત સરકાર દાવો કરે છે કે ગુજરાત નંબર 1 છે, પરંતુ દુઃખદ બાબત એ છે કે ગુજરાતના 80% શ્રમજીવીઓ અને ખાસ કરીને આશા વર્કર, આંગણવાડી વર્કર અને મધ્યાહન ભોજન કર્મચારીઓની હાલત તો ભૂખમરા જેવી છે. આર્થિક મુશ્કેલી, માનસિક મુશ્કેલી એની વચ્ચે જીવે છે. અને ગુજરાત સરકાર આ બહેનોને પૂરેપૂરું 8-8 કલાકનું કામ લે છે, પરંતુ સરકારે નક્કી કરેલું લઘુત્તમ વેતન પણ આપતી નથી અને લઘુત્તમ વેતન કરતાં અડધું વેતન આપે છે. તો સ્વાભાવિક છે કે આ અન્યાય છે. બહેનો અત્યાર સુધી અવાજ ઉઠાવી શકતી નહોતી, હવે શેરીઓમાં નીકળી છે. આજે હજારો બહેનો અમદાવાદ આવી છે અને માગણી સીધી સાદી છે કે 20 વર્ષની સેવા થઈ તો લઘુત્તમ વેતન આપો અને એમને ફિક્સ પગારદાર બનાવો. પેન્શન આપો, બીજાને આપો છો તો એમને આપો. પ્રોવિડન્ટ ફંડની સ્કીમ આપો. અને સૌથી દુઃખદ બાબત એ છે કે મોદી સાહેબ દેશમાં ડિજિટલ કરી નાખવા માટેના પ્રચાર કરે છે. ગુજરાત સરકાર આ આશા વર્કર બહેન કે જે ગામડામાં છે, જેની પાસે સશક્ત મોબાઈલ નથી, એને ફરજ પાડે છે કે તમારે ફરજિયાત રીતે મોબાઈલમાં ડિજિટલ કામગીરી કરવાની. અને જો ડિજિટલ કામગીરી નહીં કરો તો તમને મળતું અધૂરું વેતન પણ નહીં મળે. તો સરકાર શા માટે મોબાઈલ આપતી નથી? મોબાઈલ આપી દો. આ બહેનોએ જ તમારું બધું ઉજળું કર્યું છે. મોદી સાહેબની રેલી હોય ને તો જ આ બહેનો આવી છે, મુખ્યમંત્રીનો પ્રોગ્રામ હોય તો જ આ બહેનો આવી છે. અને એટલા માટે હવે બહેનો ત્રાહિમામ પુકારી ચૂકી છે, ગળે આવી ચૂકી છે. એટલે હવે તે ઘરે બેસી રહેવાની નથી. સરકારના અન્યાય, સરકારના શોષણ સામે એક જબ્બર લડાઈ આવતા ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અને ગુજરાતના હેલ્થ મિનિસ્ટરને કહીએ છીએ, આપ પણ થોડો સમય ફાળવો. આપણા વિભાગની આ બહેનો છે, તો અમે એમને વિનંતી એ કરી છે કે બેઠક કરી અને પ્રશ્નો સાંભળો અને એમાંથી એનો નિર્ણાયક ઉકેલ લાવો. એ માગણી લઈને આજે અમદાવાદમાં રેલી કરી છે. જો પરિણામ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ઘેરાવ પણ કરાશે. 6 ઓક્ટોબરે દિલ્હી રેલી પણ યોજાશે અને જરૂર પડે તો એમાં હડતાલ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. જે રીતે આપણે સાંભળ્યા હતા આશા વર્કર બહેનો, તેમનો પગાર સાંભળી આપણે પણ સ્વાભાવિક છે ચોંકી જઈએ, કેમ કે 2500 થી 3000 રૂપિયાની આસપાસ પગાર છે. આટલા ઓછા પગારમાં કોણ નોકરી કરે એ સૌથી મોટો સવાલ છે ને. પણ ગ્રાઉન્ડ ઉપર જઈને આ લોકો કામ કરતા હોય છે ને આના કારણે સરકારની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. કેમ કે વિકાસ મોડેલ ગુજરાતની જ્યારે વાત થતી હોય, વડાપ્રધાન જ્યારે મોટા નિવેદનો કરતા હોય, છતાં આજે મહિલાઓ છે, આશા વર્કર બહેનો છે, તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે, વિરોધ કરવામાં આવે છે, રેલીઓ કરવામાં આવે છે, છતાં સરકારને કોઈ પણ ફરક દેખાતો ન હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. મને મારા સાથી સાહિલ મંસૂરીને રજા આપો. આવા જ અવનવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, લોકોનો અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.